ચોમાસું જામતા વડોદરા મહાનગરપાલિકા એલર્ટ પર। જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ક્યુઆરટી સક્રિય, ફાયર ટીમનું પેટ્રોલિંગ, ભયજનક મકાનો અને હોર્ડિંગ્સ પર કડક નજર। વડોદરામાં ગઈકાલે રાતથી થઈ રહેલા સતત વરસાદને પગલે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ બુધવારે પૂરની સ્થિતિનો તાગ મેળવવા અને શહેરની સજ્જતાની સમીક્ષા કરવા કાલાઘોડા ખાતે વિશ્વામિત્રી નદીની મુલાકાત લીધી હતી અને તેમણે જણાવ્યું હતું કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને તમામ વોર્ડ ઓફિસો અને ઝોનલ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોને એલર્ટ પર રાખ્યા છે, જેથી કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં ઝડપી કામગીરી કરી શકાય તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। કમિશનરે માહિતી આપી હતી કે સમગ્ર શહેરમાં ક્વિક રિસ્પોન્સ ટીમ ક્યુઆરટીને સક્રિય કરવામાં આવી છે, જ્યારે ફાયર વિભાગના કર્મચારીઓ કેમેરાથી સજ્જ થઈને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી સ્થિતિ પર નજર રાખી રહ્યા છે। આ સાથે જ ભારે વરસાદ દરમિયાન ઝાડની ડાળીઓ પડવાથી થતા અકસ્માતો રોકવા માટે વૃક્ષોનું ટ્રીમિંગ કરવાની કામગીરી ચાલી રહી છે અને અર્બન કમ્યુનિટી ડેવલપમેન્ટ વિભાગે પણ નાઇટ શેલ્ટરોને સક્રિય કર્યા છે અને જરૂરિયાતમંદો સુધી સહાય પહોંચાડી શકાય તે માટે ભોજન વ્યવસ્થાનું નજીકથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। જાહેર સુરક્ષા પર ભાર મૂકતા અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે પાલિકાએ સ્ટ્રક્ચરલી ભયજનક ગણાયેલા લગભગ 1100 મકાનોને નોટિસ ફટકારી દીધી છે અને આ ઉપરાંત ચોમાસાની ઋતુ દરમિયાન અકસ્માતનું જોખમ ઘટાડવા માટે મહાનગરપાલિકાએ શહેરભરમાંથી આશરે 1100 જેટલા હોર્ડિંગ્સ હટાવવાની કામગીરી શરૂ કરી છે। પાટવી ગુજરાતી ન્યૂઝ, સીઓ રાજુ સુભાઈ।